લાલા ઉધર વટી ગયા છે ને વરસાદ કે મારો વારો ભાઈ અમરેલીમાં હશે ભાઈ ધોધમાર વરસાદ જો હા હાય ધમ ધોકાર વરસાદ આવવાનો છે આપણે ક્રાકસની બહાર નીકળ્યા અને વરસાદ કે મારું કામ જો ચાલુ જો છે લગ્ન પછીની રસમ જો બટેટા રીંગણા અને મરચા લેવા મળ્યા છે આમાં જો આજે છે ને શીરો આવી ગયો છે લાડુ આવી ગયા છે અને એક બાજુ લગ્ન ની કેસેટ ચાલુ છે પણ આપણે છે ને મ્યુટ કરી દીધું છે કોપી મોર્નિંગ બધાને અને સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં અને આજનો વ્લોગ તો આપણો સ્પેશિયલ છે કેમ કે જવાનું છે મારા બેસ્ટ ફ્રેન્ડ ને મળવા તો કન્ટિન્યુ તો હાલો ફાઇનલી છે ને હવે બેન નું ઘર મેકીને આપણે જવાનું છે સીધું મોરબા ગામ એટલે કે મારા ઘરે જવાનું થયું છે ત્યાં અમારા દાદા ઘરે ત્યાં અમારે છે ને કાકા ને દીકરી ની બધા આવ્યા છે સુરત થી તો આ બધા જોતા જાય છે વિડીયો હું ઉતારે છે હા તો કન્ટિન્યુ હાલો હવે મોરબા ને મળીએ ઘરે પહોંચી ગયા છે એન્ટર લઈ લીધી ઘરે ડેલા દરવાજા ખુલ્લા છે કેમ કે મમ્મી દીકરો ગરી ગયા છે અંદર અને આપણો અખંડ ખાટલો તો અહીંયા પડ્યો જોયો હા જો એને સુખ શાંતિ એ કાંઈ જો નાળિયેરી બાળિયેરી કાપી નાખે લાગે વરસાદના લીધે અને અહીંયાથી એમને ઊભી ડુંગળી જો ઓલો જો એટલે મને દે પાણી શું કહે છો શું બકો ભરી ગયો વાંધો નહીં હો લાવો પાણી જાઓ ફાઇનલી ઘરે ઉગી ગયા હા વાંધો નહીં હવે છે ને બુલેટ રાતા લઈને નીકળી ગયા છીએ ક્યાં રીંગણા લેવા શાકભાજી લેવા જવું છે રીંગણા લઈને જો એટીટ્યુડ વાળું હો તો હાલો જાય બક 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 હાલો ટકાવો આકો હાલો ભાઈ બક 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 હા અમારી શેરીયું છે અમારા ઘરની શેરીયું છે એક વળાંક વળી ગયા છે બીજો વળાંક વળવાનો છે બીજો વળી ગયા હાલો બીજો વળી ગયા અને ઓન ધ વે વળા છોડવાની તૈયારીમાંથી રેડી આમાં પેલાનું કારખાનું છે આનો સડી ગયા રોડે હાલો રિટર્ન હું આ કયો પેલા કહું છું ચાલો ઓન ધ વે સડી ગયા છે રોડના કાંઠે હાલો મળીએ બાય લગ્ન પછીની રસમ જો બટેટા રીંગણા અને મરચા લેવા મળ્યા છે અને અહીંયા ખૂબીની વાત છે જ્યાં પાનમાવાનો ગલ્લો હોય ને ત્યાં તમને છે ને શાકભાજી મળી જાય બરાબર ને કેટલાક લીધા એટલા થઈ રહ્યા અમારે કલે 4-5 જ છીએ આપણે હા તો ફાઇનલી આપણે આવી ગયા છીએ મોરબા મેં તમને કીધું તું એમ અમારી બેનપણી તો આમ આટા મારે છે થોડીક આ બાજુ આવે તો હું બતાવું કે અમારી બેનપણી છે હું તને હાથ પકડીને બતાવું પડે ઈ ઊભી છે તો ઈ માર પાસે આવે ને યાર તો હાલો ફાઇનલી છે ને બપોરા થઈ ગયા લકાકાના ઘરે અને બપોરામાં જો આજે છે ને શીરો આવી ગયો છે લાડુ આવી ગયા છે અને શાક છે ને થાળીમાં નાખ્યું વાટકીમાં આપ્યું છે હા અથાણું હા તમે બોલો લે હું દાળ અથાણું દાળ પછી ભાત પછી લાડવા શેરું તો હાલો ફાઇનલી જમી લઈએ ખાવા મળો પછી મળીએ બોલો જમી લ્યો હા અને એક બાજુ લગ્ન ની કેસેટ ચાલુ છે પણ આપણે છે ને મ્યુટ કરી દીધું છે કોપીરાઇટ નો આવે ને એટલા માટે ચાલો માઈકી હાલો હવે ને ઘર મેકીને સીધા કે અમરેલી કેમ કે વરસાદ ચડી ગયો બહુ જો જાજો સમજો આમાં જાતો દેખાય છે હા હાય ધમ ધોકાર વરસાદ આવવાનો છે અને જો આ બધું કાંઈ નથી અમરેલી બાજુ જ વરસાદ દેખાય જો છે ને પુષ્કળ તો હાલો જઈ ઘરે પછી મળીએ હાલે ટકડી તો મિત્રો હાલો ફાઇનલ હવે છે ને મોરબા મેકીને જઈએ છીએ અમરેલી ને વરસાદ ચડ્યો છે ફૂલ તાબડ તો ભીડ્યો એટલે આપણે પેલા છે ને ઘરે પહોંચી જઈ અને 100 ચડ્યા ઠેકડે અને વરસાદ તો જો મિત્રો ઓહો
ભૂક્કા કાઢી નાખવાનો હે. જો આંબી ગયો ને આપણને એ પેલા પગી દઈ અમરેલી. તો હાલો કન્ટિન્યુ ને ઓન ધ વે આપણે ને વેળાવદર વટી ગયા છીએ અને બોરીંગડા ચોકડીએ પોગીને જો વરસાદ હશે જ છે. આ ફોટા પાડવા જવાના છે. જો કે વરસાદ ત્યાં હશે જ બોરીંગડા ચોકડીએ. જો હોય તો તમને પણ બતાવીએ કેમ કે જો કાળું ડબાંગ થઈ ગયું. જો હે ઘટે કાંઈ જવો અમરેલીમાં તો પડતો જ હશે. હા ઓકે અમરેલીમાં તો હશે જ કેમ કે ઈ સાઈડ કેટલું કાળું થયું છે જો. તો આમ જોવો મિત્રો એ આમ જો અબલા હૂબ છે અને બબાટી બોલાવતી જ્યાં પડતો છે ને ત્યાં ક્રાકેશ ની બહાર નીકળ્યા અને વરસાદ કે મારું કામ જો ચાલુ થયો છે મિત્રો. વરસાદ પડે છે કે એની વાત પૂછમાં જો અંધરાધાર પડે છે રોડ ઉપર. તમે જુઓ બગડાટી બોલે છે બગડાટી. લાલાવદર વટી ગયા છે ને વરસાદ કે મારો વારો ભાઈ. અમરેલીમાં હશે ભાઈ ધોધ માર વરસાદ. જો અમરેલીમાં પણ ધોમ ધોકાર વરસાદ ચાલુ છે એની વાત પૂછોમાં. અત્યારે આપણે અમરેલીમાં પહોંચી ગયા સિત્તર રોડ ઉપર અને ભાઈ અંધરા ધૂન પડે છે એની. આમ જો ફાઇનલી મિત્રો હે ને વરસાદ એક નંબર ચાલુ છે ને અમે ઘરે પહોંચી ગયા છીએ. ગાડી કરી દીધી છે પાર્કિંગ. જુઓ અત્યારે પાર્કિંગમાં અહીંયા મંદિર બને છે ત્યાં ગાડીમાં પાર્ક કરી દીધી છે અને વરસાદ છે ને રૂકવાનું નામ નથી લેતો. સારા મારો વરસાદ પડે છે તો હે ને થોડી વાર ગાડીમાં જ બેસી અને પછી વરસાદ બંધ થાય ને પછી ઘરે જઈએ. કેમ ઘરે પહોંચી ગયા અને વરસાદ હતો બહુ. પોરીમાંથી ઉતરીને છે ને ત્યાં સીધા છે ને ભૂખ લાગી હતી બહુ. નાસ્તો કરવા બેઠા છે. મેં ત્યાં જોયું કારણ છે જુઓ મારી ડબુડી આવીને ભૂઈ ગઈ છે. તમે કાંઈ કહેશો વરસાદ વિશે? મજા આવી ગઈ કે નહીં? એક નંબર વરસાદ હતો કે નહીં? ભૂકા કાઢી નાખ્યા વરસાદ કા. અને છે ને જો અત્યારે આવી તરત નાસ્તો કરવા બેસી છે. ભૂખ લાગે. અમારા બેને છે ને જો પેપર મોકલી છે અને આ શું છે આ કંઈક રિંગ મોકલી છે. બહુ મસ્ત પુદીના વાળી છે. બહુ મસ્ત છે. અને આની યારે છે ને ગોળ ખાશું બહુ મજા આવો. સેવની યારે ગોળ ખાવાનું નથી ખાઓ તો ખાવ હું બનાવીશું આજે પાવભાજી લઈ આવું. હાલો તો ફાઇનલી છે ને પાવભાજીનો ઓર્ડર એને આપી દીધો છે. ગાડીમાં કહી દીધું હેરાન નથી કર્યું. થાકી છે માથું દુખે છે રેફર કરીને આવ્યો એટલો બધો મોટો. એટલે તો આજે આજે ખાલી પાવભાજીનો પ્રોગ્રામ છે અને આ વિડીયો છે ને આપણે અત્યારે અહીંયા જ પૂરો કરીએ છીએ. બાય હાલો કહી દો બાય.